વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે બ્રહ્માજી સ્તુતિમાં વ્રજવાસીઓની સરાહના કરે છે તે શ્લોકો જોયા. ગઈકાલના સત્સંગમાં આવ્યું, અહોભાગ્યમ અહોભાગ્યમ નંદ ગોપ વ્રજોકસામ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. આ શ્લોકમાં બ્રહ્માજી નંદરાયજીના ગોપો અને વ્રજવાસીઓ કેટલા ભાગ્યશાળી છે કે જે પૂર્ણ સનાતન બ્રહ્મ, જે કૃષ્ણ રૂપે વ્રજમાં અવતર્યા છે, એ આ વ્રજવાસીઓના મિત્ર બન્યા છે, પરમાનંદનું દાન કરવા માટે પધાર્યા છે પ્રભુ. તો એ વ્રજવાસીઓના ભાગ્યનો મહિમા અપૂર્વ છે. બ્રહ્માજીને ભગવાનનું મહાત્મ્ય સમજાયું, પરીક્ષા કરતા તો કરી દીધી, પરંતુ હવે જ્યારે મહાત્મ્ય જ્ઞાન થયું ત્યારે પછી એમને કહ્યું કે અમે કુલ 11 દેવો, વ્રજવાસીઓની જે 11 ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 1 મન, એના અધિષ્ઠાતા દેવ અમે ભગવાનના ચરણારવિંદના મકરંદના મધુર આસવનું અમે લોકો બધા પાન કરી છે. હવે એક એક દેવ એક એક ઇન્દ્રિયના અધિષ્ઠાતા છે, એટલે એ દેવને તો એટલો જ મધુર રસ મળે છે ભગવાનના ચરણારવિંદનો. પરંતુ વ્રજવાસીઓને તો 11 ઇન્દ્રિયો, એટલે વ્રજવાસીઓ તો 11 ઇન્દ્રિયોના માધ્યમથી ભગવાનના ચરણારવિંદના મકરંદનું મધુર આસવનું પાન કરે છે. અહીંયા સંસ્કૃતની અંદર 3 શબ્દો મૂકવામાં આવેલા છે. મધ્વા મૃતાસવમ એટલે મધુ, અમૃત અને આસવ. મધુ એટલે કે એક માદક પીણું કહેવાય, અમૃત એ જીવનને બક્ષનારું છે, અને આસવ એટલે સર્વ રોગો નિવારણ કરનારું છે. હવે એના પછીનો શ્લોક આપણે જોવા જઈએ તો એમાં બ્રહ્માજી શું માગે છે ભગવાનની પાસે? તદ ભૂરી ભાગ્યમિય જન્મ કિમપી અતવ્યામ યદ ગોકુલેપી કતમાંગ્રી રજોભિષેકમ યજ્જીવિતમ તુ નિખિલમ ભગવાન અનંત ત્વદ્યાપી યત્પદરજ શ્રુતિમુગ્યમેવ. અહીંયા બ્રહ્માજી પ્રભુને કહે છે, હે પ્રભુ, હે અનંત ભગવાન. અહીંયા છે ને અનંત શબ્દનો પ્રયોગ કર્યો છે મહાપ્રભુજી સંબત ભાગવતમાં, અને આ શ્લોકનો અંદર જે ગીતા પ્રેસનું ભાગવત છે કે જે શ્રીધરી સંબત પ્રમાણે લખાયેલું છે, એમાં અનંતની જગ્યાએ મુકુંદ શબ્દ વપરાયો છે. બાકી અનંત અને મુકુંદમાં ભગવાનના નામો જ છે, ફરક આટલો જ છે, પણ વસ્તુ શ્લોક એકનું એક જ સરખો જ છે. હવે કહે છે કે અનંત ભગવાન, હવે મને પછી તું કહે છે કે આ બૃહદવન કે ગોકુલમાં કોઈ પણ પ્રકારનો જન્મ આપજે, કશો વાંધો નથી, હું એને બહુ મોટું ભાગ્ય ગણીશ કે છે. અને કહે છે કે આ ગોકુલ કેમ માટે ગોકુલમાં જન્મ લખ્યું, ગોકુલ એપિકતમાંગ્રી રજોભિષેકમ. અહીંયા બ્રહ્માજી ગોકુલમાં જન્મ કેમ માગે છે? તો કે છે આ ગોકુલવાસીઓની ચરણરજનો અહીં સદા અભિષેક થતો રહે છે, અને આ ચરણરજ કેવી છે એને શ્રુતિઓ પણ સતત ઢૂંઢી રહી છે, શોધી રહી છે, તો એ પામતી નથી. વૈષ્ણવો, અહીંયા આપણે ગોકુલવાસીઓના ચરણની રજની વાત આ શ્લોકમાં કરવામાં આવી છે. થોડીક વાત આપણે એના વિશે કરીશું. બીજું કે જે શ્રુતિઓ
પણ એ ચરણરજને શોધી રહી છે. તો એની પણ થોડીક વાત આપણે કરીએ. વૈષ્ણવો, અત્યાર સુધીમાં આપણે બધાએ ભગવાનના ચરણરજનો મહિમા તો ખૂબ સાંભળ્યો છે, બધાને જ ખબર છે. એક વાત, વ્રજરજનો મહિમા પણ આપણે લોકો બધા ઘણો સાંભળ્યો છે, બધાને વિદિત છે. વ્રજરજની પ્રાપ્તિ માટે તો વ્રજયાત્રા થતી હોય છે. તો ચરણરજ ભગવાનની અને વ્રજની રજ બંનેનો મહિમા તો ઘણો મોટો છે. પણ આ શ્લોકમાં તો બ્રહ્માજી કંઈક બીજી જ વાત કરે છે. ગોકુલવાસીઓના ચરણની રજની વાત કરે છે. તો એ ગોકુલવાસીઓના ચરણરજનો મહિમા એટલે કે ગોપીઓની ચરણરજ. ગોકુલવાસીઓ એટલે કે ગોપીઓ, વ્રજવાસીઓની ચરણરજ એટલે કે ગોપીઓની ચરણરજ. તો એનો મહિમા આપણા શાસ્ત્રોમાં જે બતાવ્યો છે એ હું આપની સામે આજે બતાવું છું. પહેલાં તો હું તમને લઈ જઉં છું પદ્મપુરાણમાં. પદ્મપુરાણમાં ગોપીઓની શું મહિમા ગાયો છે એ આપણે જોઈએ. પદ્મપુરાણમાં એવી કથા છે કે કઈ શ્રુતિ કયા મંત્રોનું અનુસંધાન કરે છે એ બધું દર્શાવવામાં આવેલું છે. હવે ભગવાનની આરાધના કરવાના મંત્રો તો અનેક છે. કોઈ અષ્ટાદશાક્ષર મંત્ર, કોઈ ત્રયોદશાક્ષર મંત્ર, કોઈ દ્વાદશાક્ષર મંત્ર, કોઈ દશાક્ષર મંત્ર, વળી કોઈક અષ્ટાક્ષર મંત્રનો પણ જપ કરે છે. એટલે જે શ્રુતિઓને જે મંત્રનું અનુષ્ઠાન કરવાનું કહેવામાં આવ્યું હોય તે મંત્રનું અનુષ્ઠાન એ બધી ગોપીઓ શ્રુતિઓ કરતી હોય છે. હવે ગાયત્રી માતા એ પણ સતત માળા અષ્ટમ ધારણ કરી અને કયા મંત્રોનો જપ કરે છે? ગાયત્રી માતા જે મંત્રોનો જપ કરે છે એ મંત્ર લખેલો છે. ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ. હું ફરીથી બોલું છું, વૈષ્ણવ સાંભળજો. ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ. ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ. હવે આ મંત્ર જે લોકોના ઘરમાં સુદર્શન સ્વરૂપનો ફોટો લગાવેલો છે, તમે જુઓ આ મંત્ર નીચે લખેલો છે. અને જે ગાયત્રી માતા સદૈવ આ મંત્રનો જપ કરે છે મારા હાથમાં લઈને કે છે. તો પછી કોઈએ પૂછ્યું ગાયત્રી માતાને કે તમે વળી આખા જગતની માતા છો, તો તમારે શા માટે જપ કરવો પડે છે આ બધું? તને ગાયત્રી માતા કહે છે, અરે ભાઈ, અમોને પણ એ સ્વાદની જરૂર છે, રસ લેવો છે મારે, કે જે વ્રજની ગોપીઓને જે રસ મળ્યો છે એ રસ પ્રાપ્ત કરવાની ઈચ્છા અમારી પણ છે. હવે શ્રુતિઓ એને ગોપી બનવાની ઈચ્છા કરી રહી છે કે અમે પણ ગોપીઓ બનીએ કે છે. હવે એક વખત અગસ્ત્ય ઋષિ વનમાંથી પસાર થતા હતા તો જોયું બ્રહ્મવિદ્યા, ખુદ બ્રહ્મવિદ્યા પોતે પણ ભગવાન પ્રાપ્તિ માટે તપસ્યા કરતા હતા. અને આખું શરીરનું તપસ્યાના કારણે પીળું પડી ગયું હતું બ્રહ્મવિદ્યાનું શરીર. એટલે અગસ્ત્ય ઋષિ તેની પાસે આવ્યા અને અગસ્ત્ય ઋષિએ બ્રહ્મવિદ્યાને શ્રી કૃષ્ણ મંત્રોનો જપ શીખવાડ્યો, ધ્યાનનો વિધિ બતાવ્યો અને કહ્યું કે તમે આનું અનુષ્ઠાન કરશો તો તમારો વ્રજમાં જરૂર જન્મ થશે. જો એટલે વ્રજના જન્મનું કેટલું બધું વ્રજવાસીઓનું ભાગ્ય છે એ આ તમને પદ્મપુરાણની એક નાનકડી વાત પરથી જાણવા મળ્યું. બીજી એક જગ્યાએ બ્રજ મૂળ શબ્દ છે, આપણે ગુજરાતીમાં વ્રજ કહીએ, વ્રજ ભાષામાં બ્રજ કહીએ છીએ. બ્રજ એ બ્રજ શબ્દનો અર્થ એવો કરેલો છે કે બ્રજ શબ્દની અંદર બ વત્તા રજ એટલે બ એટલે બ્રહ્મ અને રજ એટલે રજ, રેણુ. એટલે બ્રજનો અર્થ થાય બ્રહ્મની રજ એટલે ભગવાનની રજ. આમ બ્રજમાં બધે જ બ્રહ્મરજ ઉડાઉડ કરે છે. અને આ શ્રુતિઓ એ વ્રજરજની પીપાસુ બની એને શોધતી રહી છે. એક કવિએ સુંદર કહ્યું હતું કહે છે કે ભાઈ ગોપીઓ તો શ્રુતિઓ તો ગોપીઓ બનીને વ્રજમાં આવી ગઈ કૃષ્ણની પ્રાપ્તિ માટે. તો કવિ કહેશે ની વાચા આપે છે એની વાણીને, યહી કહી શ્યામ કાઉ કુંજન મેં ફિરત હોઈ હે,
ગોપીઓ કહે છે અહીં જ ક્યાંક શ્યામ કુંજમાં વિહાર કરી રહ્યા લાગે છે કે છે. ભુજ ભરી ભેટીએ કોઈએ ઉમગત હૈ. અરે ગોપી ચેલ આ કુંજમાં જઈએ, સુધી કાઢીએ કે શ્યામ ક્યાં ફરી રહ્યા છે કે છે. અને એને જો એક વખત ભુજ ભરી એટલે મારી બાથમાં લઈ અને ભેટવીએ કો હિય ઉગમત હે, મારો જીવ આકુળ વ્યાકુળ થઈ ગયો છે એને ભેટવા માટે કે છે. તો એવી ગોપીઓ આજે વ્રજમાં એને હવે એવા ગોપીઓની વ્રજરાજને ઉદ્ધવજી પ્રાપ્ત કરવા બ્રહ્માજી પ્રાપ્ત કરવા માગે છે. હવે આપણે જઈએ છીએ ગોપીઓની ચરણરજનો મહિમા ગાઈ રહ્યા છીએ આપણે અત્યારે. તો બૃહદ વામન પુરાણમાં કેવો ઉલ્લેખ છે એ આપણે જ્યાં જોઈ લઈએ. બ્રહ્માજી કહે છે ભૃગુ ઋષિને કે હે ભૃગુ, વ્રજની ગોપીઓની ચરણરજ મીઠા મેળવવા માટે મેં પહેલાં 60,000 વર્ષ તપ કર્યું, તો પણ એ ગોપીઓની ચરણરજ હું મેળવી શક્યો નહીં. જો અહીંયા બ્રહ્માજી ગોપીઓની ચરણરજની વાત કરી રહ્યા છે. કેમ કરી રહ્યા છે? કારણ કે એને ખબર છે ગોપીઓની ચરણરજ મેળવવા માટે એમની પેલા પૂર્વે 60,000 વર્ષ તપ કરેલું, તો પણ એ ભાગ્ય એમનું ખુલ્યું નહીં. તો આ બ્રહ્માજી આમાં વાક્યો કીધા એટલે ભૃગુ ઋષિએ કહ્યું, અરે આપ જેવા મહાન દેવોએ તો વૈષ્ણવોમાં અગ્રણી એવા નારદજીની ચરણરજ મેળવવાની જોઈએ. ગોપીઓની ચરણરજ મેળવવા માટે આવો પ્રયત્ન શું કરો છો તમે કહે છે. ત્યારે બ્રહ્માજીએ ગોપીઓના રહસ્યવાળી વાત કરતા કહ્યું કે હે પુત્ર ભૃગુ, ગોપીઓ એ કોઈ સ્ત્રીઓ નથી. આ ગોપીઓ સાક્ષાત શ્રુતિઓ છે. અરે હું શેષજી કે શિવજી પણ આ ગોપીઓની બરોબરી કરી શકતા નથી. જ્યારે પ્રથમ વખતે પ્રાકૃતિક પ્રલય થયો હતો અને બધું બ્રહ્મમાં લીન થઈ ગયું, ત્યારે કાલને માયાથી પનપર એવા અક્ષર બ્રહ્મ ચૈતન્ય જ શેષ રહ્યું. તે વખતે વ્યાપી વૈકુંઠ નામનો જે ગોલોકધામ ભગવાનનો નિત્યધામ છે તે અક્ષરમાં હતો. અને અક્ષર બ્રહ્મ એ વેદનું સ્થાન હોવાથી ત્યાં રહેનાર લોકોએ ભગવાનની સ્તુતિ કરી. ઘણો સમય જતાં આ સ્તુતિથી પરબ્રહ્મ પ્રસન્ન થયા અને કહ્યું, હું તમારા સ્તોત્રથી પ્રસન્ન થયો છું, તેથી તમારી ઈચ્છા હોય તે વરદાન માગો. તો વેદની સ્તુતિઓ એ વખતે બોલે છે કે હે અચ્યુત, અમે આપના નારાયણ આદિ રૂપને તો જાણીએ છીએ, પણ નિર્ગુણ પરબ્રહ્મ જે મન વાણીથી પર અને આનંદ માત્ર છે કે છે, તે આનંદમય બ્રહ્મના અમને દર્શન કરાવો કે છે. આ સાંભળી ભગવાને શ્રુતિઓને પોતાનો ગોલોકધામ કે જે આનંદ સ્વરૂપ અને અનુભવ ગમ્યું. જો ભગવાનનું ધામ કેવું છે, વર્ણનથી રહિત છે, મન વાણીથી ઉપર છે, એટલે અનુભવ ગમ્ય છે. જેને એને અધિકાર હોય, જે લાયકાત કેળવાય, એને જ એ વસ્તુનો ભલે જેવા મળશે ત્યાં જોવા મળશે, પણ અહીં બેઠા બેઠા પણ અનુભવ ગમ્ય છે, એટલે અનુભવ કરી શકાય છે. તો એવો એ શ્રુતિઓને ભગવાને પોતાનો ગોલોકધામ બતાવ્યો. એ ગોલોકધામનું થોડુંક નાનકડું વર્ણન છે, જ્યાં સુંદર ઝરણા, રત્ન ધાતુઓથી સુશોભિત ગોવર્ધન પર્વત, નિર્જર પ્રવાહરૂપ રત્નજડિત બંને કાંઠાવાળી હંસ પક્ષી તથા કમળથી શોભાયમાન શ્રી યમુનાજી, જ્યાં અનેક રાસના રસમાં મસ્ત બનેલી ગોપીજનોના સેંકડો વીઠો છે, તેમની મધ્યમાં કિશોર વયના અચ્યુત ભગવાન બિરાજે છે. હવે આ તો મેં ટૂંકું વર્ણન કરેલું છે. વૃત્તકાળે તો બહુ મોટું વર્ણન કરેલું છે બૃહદ વામન પુરાણમાં. પણ ભગવાને કહ્યું કે હે શ્રુતિઓ, આ મારું પરમધામ છે, આનાથી આગળ કાંઈ જ નથી. આ જે મારું ધામ છે એનાથી ઉપર તમે બીજી કશું, હવે આ ફાઇનલ ડેસ્ટિનેશન તમારું કે છે. ત્યારે શ્રુતિઓ બોલી, કોટી કંદર પર લાવણ્યવાળું આપનું સ્વરૂપ જોયું અને અમારામાં હવે કામિની ભાવ જાગૃત થયો છે. જેમ તમારા લોકમાં રહેનાર ગોપીજનો કામ તત્વ વડે આપણને ભજે છે, તેમ અમોને પણ આપનો તે રસ પ્રાપ્ત કરાવો. ઉત્તરમાં ભગવાન જવાબ આપે છે કે એ શ્રુતિઓ તમારું મનોરથ પૂર્ણ કરવાનું ઘણું અઘરું છે,
પણ મેં એક વખત વરદાન આપી દીધું છે, તેથી હું તમારો મનોરથ જરૂર પૂર્ણ કરીશ. આગળ જતાં બ્રહ્માજી જ્યારે સૃષ્ટિની રચના કરશે ત્યારે શાશ્વત કલ્પમાં તમે બધી વ્રજમાં ગોપીઓ થશો. ત્યારે હું ભરતખંડના મથુરા પ્રદેશમાં શ્રી વંદરાળમાં રાસમંડળ રચીશ અને ત્યારે હું તમારો પ્રિયતમ થઈશ. ત્યારે નિષ્કામ ભાવથી તમારો મારામાં સુદત અને સર્વથી અધિક સ્નેહ સંપાદન થશે અને ત્યારે તમે મને મળશો અને કૃતાર્થ થશો. એટલે એ ભગવાને જે સ્તુતિઓને વરદાન આપ્યું હતું એ સ્તુતિઓ શાશ્વત કલ્પમાં ગોપીઓ બનીને ભગવાનની સાથે રાસલીલાનું મહાસુખ પ્રાપ્ત કર્યું. અને એ ગોપીઓની ચરણરજ મેળવવા માટે અત્યારે બ્રહ્માજી લાલાયિત થઈ ગયેલા છે. એટલે ભગવાનની પાસે એને માગણી કરી કે પ્રભુ, હવે પછીનો મારો જન્મ થાય તો ગોકુળમાં આપો અને જેથી આ ગોકુળમાં ગોકુળવાસીઓની ચરણની રજનો મહિમા અભિષેક સદા થતો રહે. હવે શબ્દ આવ્યો છે શ્રુતિ મૂલ્યમેવ. શ્રુતિઓ પણ સતત આ વ્રજવાસીઓની રજ શોધતી રહે છે. તો એના માટેનો પણ એક સુંદર શ્લોક શ્રીમદ ભાગવતમાં આપણે જ્યારે ઉદ્ધવજી ભગવાન ઉદ્ધવજીને મોકલ સજાઓ ગોપીઓને સાંત્વના આપ્યા હો તે ભ્રમર ગીતનો પ્રસંગ છે. એ આપણે લઈશું, તે વખતે ડિટેલ્સમાં વાત કરીશું. પણ એના 2 શ્લોકો બહુ સુંદર છે. ઉદ્ધવજીને ખબર પડી જ્યારે ગોપીઓના મહાત્મ્યની, એટલે એને ચરણ વંદના કરી છે ગોપીઓજનોની. અને શું કીધું છે? આસામો ચરણેનું યુસામહં શ્યામ વંદ્રાવણે કિમપી ગુલ્મલતૌષધીનામ યા દુસ્તજ્યમ સ્વજનમાર્પતમ જયિત્વા બેજુર્મુકુંદ પદવીમ શ્રુતિભિર્વિમૃગ્યામ. એમ કે છે કે ભગવાન, હવે પછી મારો જન્મ આ વંદ્રાવનમાં કે ગોકુલમાં કોઈ ગુલ્મ લતા, કોઈ ઔષધિ, કોઈ છોડવો, કોઈ લતા, ગમે તે રૂપે પણ મને આ વ્રજમાં જન્મ આપજો, જેથી આ ગોપીઓની આવતા જતાં એની ચરણને જોડીને મારા પર પડે અને હું પવિત્ર થઈ જાઉં. આ ચરણરજને અહીંયા પણ શબ્દ આવ્યો શ્રુતિભિર વિમૃગ્યામ. આ ગોપીઓની ચરણરજને તો શ્રુતિઓ પણ શોધ્યા કરે છે. અહીંયા આપણા બ્રહ્માજી સ્તુતિનો જે શ્લોક જોયો ને એમાં પણ આ જ વાત છે. અને ઉદ્ધવજી પણ એ જ વાત કરી રહ્યા છે. ગોપીઓની ચરણરજ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. કેમ? તો લખે છે કે યા દુસ્તજમ સ્વજનમ આર્ય પતમ ચિત્વારે. આ સંસારમાં જન્મ લઈને પોતાના બંધુ બાંધવો સજ્જનોનો ત્યાગ કરવો ઘણો જ દુષ્કર છે, ઘણું જ અઘરું છે. આર્ય પ્રથમ આપણો જે વૈદિક માર્ગ છે, આપણે લોકો આ સમાજમાં જીવીએ છીએ ને, આપણી પાસે 2 પ્રકારના બંધનો વધારે પડતા છે. એક તો સામાજિક બંધન એટલે કે લૌકિક બંધનો, અને બીજા બંધનો છે વૈદિક બંધનો. તો સમાજની મર્યાદાઓને આપણે ફોલો કરવી પડે છે અને વૈદિક એટલે કે શાસ્ત્રની મર્યાદાને ફોલો કરવી પડે છે. જ્યારે આપણો પુષ્ટિ માર્ગ કેવો છે? પરમાનંદાસજી કહે છે ને કે જે પરમાનંદ વેદ સાગર કી મર્યાદા ગઈ તૂટ. તો આ લૌકિક વૈદિકથી પરનો માર્ગ છે. વેદ રૂપી સાગરની મર્યાદા પણ ગોપીજીને તોડી નાખી છે. જેને સ્વર્ગ જોઈતું હોય એ વૈદિક મંત્રોચ્ચારમાં, વૈદિક યજ્ઞમાં પડો, અમારે તો કૃષ્ણની પ્રાપ્તિ કરવાની છે છે. તો એ ગોપીજનો ભગવાનની પ્રાપ્તિ કરી ચૂક્યા. ક્યારે? એને સંસાર મનમાંથી કાઢ્યો તો. પછી તરત જ ઉદ્ધવજી બીજો શ્લોક બોલશે. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદ્રેણુમ ભિક્ષણસ યાસામરી કથોદગીતમ પુનાતિ ભોરત્રયમ. હવે જો બ્રહ્માજીને તો ગોપીઓની ચરણ જ માગે છે, ઉદ્ધવજી પણ એ જ વસ્તુ પાછા માગવાના છે. વંદે નંદ વ્રજસ્ત્રીણામ. વ્રજસ્ત્રીણામ એટલે ગોપીઓ, નંદરાયજીના વ્રજની સ્ત્રીઓ એટલે કે ગોપીઓ. પાદરેણુમ એટલે એમના ચરણની રજ. હું ગોપીઓના ચરણ રજને
વંદન કરું છું, અભિક્ષણમ અભિલાષા કરું છું. કેમ કેમ તો યાસામરી કથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. આ ગોપીજનોએ શ્રી હરિની પવિત્ર ગાથાનું ગાન કર્યું છે, જે ત્રણેય લોકોને પાવન કરનારી કથા છે. ભગવાનની કથા કેવી છે? પુનાતિ ભુવનત્રયમ, ત્રણેય લોકોને પાવન કરે એવી શ્રી હરિની કથાનું ગાન આ ગોપીજનોએ કર્યું છે. માટે હું ગોપીઓની ચરણ રજને હું વંદન કરું છું, શોધી રહ્યો છું, અભિલાષા કરી રહ્યો છું. તો વૈષ્ણવ આ ચરણ રજનો મહિમા આપણને સમજાવવામાં આવેલું છે. હવે મેં તમને થોડી વાર પહેલાં કીધું એ પ્રકારે ભાગવતમાં તો ભગવાનના ચરણ કમળની રચના તો અનેક શ્લોકો છે. એ તો જેમ જેમ આવશે એમ આપણે જોતા જઈશું. પરંતુ આપણે સુરદાસજીના એંગલથી થોડું જોઈ લઈએ. તો સુરદાસજીએ તો એવું કીધું ભગવાનને કે ભગવાનની ચરણ રજની વાત નથી કરતા સુરદાસજી, ગોપીઓની ચરણ રજની વાત સુરદાસજી નથી કરતા. પણ સુરદાસજી તો કહે છે મને વંદરાવનની રજ બનાવો, બસ કહે છે. સુરદાસજીને શું જોઈએ છે? મારે તો વંદરાવનની રજ બનવું છે કે છે. મેં તમને કહું 3 પ્રકારની રજ છે. ભગવાનના ચરણ કમળની રજ, વ્રજરજ અને ગોપીઓના ચરણ કમળની રજ. તો એનો મહિમા ગાતા ગાતા સુરદાસજી સુંદર પદની રચના કરી છે. માધો મોહી કરો વંદરાવન રેણુ. મેળો આ તો સુરદાસજી તો શું કહે છે? વંદરાવનની રજ પ્રાપ્ત કરો નથી કહેતા, મને વંદરાવનની રજ જ બનાવી દો કહે છે. હું તો આ વૃંદાવનની ધૂળ બનવા માગું છું. જી ચરણની દોલત નંદ નંદન દિન પ્રતિ બન બન ચારત ધેનું. એ વંદરાવનની રજમાં તો પોતાના ચરણોથી આનંદ નંદન વિહાર કરી રહ્યા છે, ડોલી રહ્યા છે. દિન પ્રતિ રોજે રોજ બન બન 4 ધેનું એક વનમાંથી બીજા વનમાં ભગવાન ગૌચારણ કરી રહ્યા છે અને ખુલ્લા ચરણારવિંદ રહ્યા છે. તો હું વંદરાવનની રજ બની જવું તો ભગવાનના ચરણ કમળનું મને સ્પર્શ થાય કે છે. કહા ભયો યહ દેવ દેહ ધરી અરુ ઊંચે પદ પાએ એનું. હવે સુરદાસજી આ પદ બનાવ્યું ને એમાં એમને અલ્ટિમેટલી વાત તો બ્રહ્માજીની જ કરેલી છે. એટલે કે છે કહા ભયો યહ દેવ દેહ ધરી. અરે બ્રહ્માજી કહે છે મને આ તમે દેવનો દેહ આપ્યો છે એને મારે શું કરવાનું કે છે. અરુ ઊંચે પદ પાય એનું. તું ભગવાન, તમે ભગવાન મને 14 લોકનો બ્રહ્માંડનો માલિક બનાવી દીધો, બહુ મોટી પદવી આપી દીધી, પણ કે છે એને હું શું કરું કે છે. આનાથી આપણે બી સમજવાનું છે કે સંસારમાં માણસ જેટલો મોટો એટલો ભગવાન અગાડી ખોટો. જેને પ્રભુની પ્રાપ્તિ કરવી હોય એને સંસારિક નામના બનાવવાની પાછળ સમય બગાડવાની જરૂર નથી. સંસારની કામના રાખી તો ભગવાનની કામના તમારી ઓછી થઈ જશે અથવા તો બંધ થઈ જશે. સબ જીવની લે ઉદર માં જ પ્રભુ મહાપ્રલય જરત કરત હોશે એમ કે છે. પ્રભુ કહે છે કે તમારું કામ કેવું છે? તો મહાપ્રલયનો જલ જ્યારે મહાપ્રલયનું જલ જ્યારે ચારે બાજુ ફરી વળે છે તે વખતે બધા જીવોને તમે ઉદરમાં સમાવી અને પોઢી જાઓ છો કે છે. હમતે ધન્ય સદા વય તુન ધ્રુમ બાલક બચ્ચે વિશાન અનુબેનું. હવે બ્રહ્માજીને ખ્યાલ આવી ગયો કે આ વ્રજમાં તો જે લોકો જન્મ્યા છે બધા મહાભાગ્યશાળી છે કે છે. એટલે કે હમતે ધન્ય સદા હવે તૃણ ધ્રુમ. અરે અમારા કરતાં તો આ વૃંદાવનનું ઘાસ, આ વૃંદાવનના વૃક્ષો, આ ગોવાળિયાના બાળકો, અરે આ વાછડા, અરે આ વેણું, અરે આ લોકોની ફૂગવાની પેલી સિંગી, એ બધું અમારા કરતાં વધારે ધન્ય છે. સૂર શ્યામ જિનકે સંગ ડોલત હસી બોલત મથી પીવત ફેનું. અરે આ બધા ગોવાળિયાઓનું ભાગ્યની સરાહના કરતા કે છે સુરદાસજી કે આ ભગવાન તો કાયમ માટે એમના સંગે ડોલ્યા કરે છે, એટલે કે ફર્યા કરે છે, વિહાર કરે છે, હસી બોલે છે. આખો દિવસ ગૌચારણ કરતાં કરતાં મજાક મસ્તી થાય છે કે જે આપું હસત હસાવત બાલ અને માનસ લીલા રૂપ પરમાનંદજી કહ્યું છે ને
મથી પીવત ફેણું, અને ગાયોનું તાગાડે ગમે ત્યારે પીવાની ઈચ્છા થઈ જાય તો દૂધનું ફેણું પી લે છે એ લોકો. તો એ બી ભગવાનની આ બધી બાળલીલાઓને હવે બ્રહ્માજી માગણી કરી રહ્યા છે. એટલે અહીંયા વૃંદાવનની રેણુ બનવા માટે બ્રહ્માજીએ ભગવાનની પાસે દરખાસ્ત મોકલી છે. જોઈએ ભગવાન એમની દરખાસ્તને કેટલો અનુમોદન આપે છે એ આપણે હવે જોઈએ. તો આ શ્લોકની અંદર ગોકુલવાસીઓની એટલે ગોપીઓની ચરણરજનો મહિમા આપણે જોયો, અને શ્રુતિઓ શોધી રહી છે, અને શ્રુતિઓના પણ માટે ઘણું અઘરું છે આ ચરણરજ મેળવવાનું, એટલે ગોપીઓ બનીને વ્રજમાં આવી છે એ વાત પણ આપણે જોઈ લીધી. હવે આપણે એના પછીનો શ્લોક જોઈએ. એસામ ગોસ નિવાસિનામુત ભવાન કિમ દેવરાતે તિનસ ચેતો વિશ્વફલાત ફલમ પદપરમ ઉત્રાપયન મુહ્યતિ સદ્વે સાદિવ પૂતનાપી સકુલા ત્વામેવ દેવા પિતા એદામાર્થ સુરત પ્રિયાત્મતનયમ પ્રાણાશયાસ્ત્વત્કૃતે. બ્રહ્માજી સ્તુતિના આ શ્લોકમાં કહે છે કે પ્રભુ, તમારી વાતો તો હું વિચારું છું તો મારું ચિત્ત તો ચકદોડે ચડે છે. સમજણ નથી પડતી તમારી કોઈ વાતની મને કે છે. બ્રહ્માજી તો જ્ઞાનનો ભંડાર છે, વેદોના જાણકાર છે. તો એ આજે બ્રહ્માજી કહે છે પ્રભુ મારું મન તો મોહ પામે છે. ભગવાન કહે છે ભાઈ શું થયું તને એકદમ અચાનક? પ્રભુ હું વિચારું છું કે પેલી પૂતના ખાલી સુંદર સ્ત્રીનો માતાનો રોલ ભજવવા માટે તમારી પાસે દિલમાં કપટ લઈને આવી હતી, તમે મારી નાખવા માટે આવી હતી, સ્તન પર કાલકૂટ ઝેર ભરીને આવી હતી. તો તમે તો એ પૂતનાને કુળ સહિત આખા કુળ, કેટલી પૂતનાનો ઉત્તર નથી કર્યો, અહીંયા લખ્યું છે પૂતનાને સકુલા એટલે આખા કુલ સહિત આપની પ્રાપ્તિ કરાવી દીધી કે છે. તો જે પૂતના વેરી થઈને આવી છે, મારી નાખવા આવી છે, એવી પૂતનાને તમે તમારું ધામ આપી દીધું. તો પ્રભુ આ વ્રજવાસીઓ એને તો એમના ઘર, ધન, મિત્રો, પ્રિય પદાર્થો, દેહ, પુત્ર, પ્રાણ, અંતકરણ એ બધું તમને અર્પણ કરી દીધું છે. તો એવા વ્રજવાસીઓને તમે શું ફળ આપશો? હવે પૂતના જેવી રાક્ષસીને ઉત્તમ ગતિ આપી દીધી, તો વ્રજવાસી જે તમારા જ છે, તો વ્રજવાસીઓને તમે શું આપશો? હવે શું બાકી રાખ્યું છે તમે? આ બધું વિચારી મારું ચિત્ત ચકદોડે ચડે છે, મારું મન મોહ પામે છે. જુઓ હવે અહીંયા આપણને બે ત્રણ વસ્તુ સમજવાની જરૂર છે. સૌથી પહેલાં તો પૂતના, આપણે છઠ્ઠા અધ્યાયમાં ભાગ દસમ સ્કંદના છઠ્ઠા અધ્યાયમાં પૂતના અને મોક્ષની આખી કથા આપણે સમજી ચૂક્યા છીએ. પૂતનાને મોક્ષ મળી ગયો છે એ પણ આપણને ખબર છે. હવે જ્યારે વિદુર ઉદ્ધવનો સંવાદ આવશે તો એ વખતે વિદુરને ઉદ્ધવજીનું મિલન જે જમનાજીના કિનારે થયું, ભગવાને ઉદ્ધવજીને આજ્ઞા કરી દીધી કે જાઓ તમે કે જે બદ્રિકાશ્રમ તપશ્ચર્યા કરો. અને વિદુરજી તો મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો નહોતો એટલે તીર્થયાત્રા કરવા નીકળી ગયા. અને બંને મહાપુરુષોનું કે બધે સંતોનું મિલન જમનાજીના કિનારે થાય છે. તાને સંતો હંમેશા મળતા હોય તો કૃષ્ણ કથાનું જ ગાન થતું હોય. આડી અવડી તમે કેમ છો, મજામાં છો, શું ચાલે છે તમારા ઘરમાં, એ બધું કંઈ વાતો બધા સંતો નથી કરતા હોતા, હાઈ હલ્લો પણ નથી કરતા હોતા. તો એ લોકો તો કૃષ્ણ કથામાં મસ્ત બને છે. તો વિદુરજી ઉદ્ધવજીને અનેક પ્રશ્નો પૂછે છે, કૃષ્ણ મજામાં છે, દ્વારકાવાસીઓ બધા કેવા છે, પણ એ બધા જવાબ આપતા આપતા ઉદ્ધવજીનું દિલ ભરાઈ જાય છે. હવે ભગવાન સુધામ ગમન કરી દીધા છે, કારણ એ વખતે ઉદ્ધવજી યાદ કરે છે કૃષ્ણને. અહો બકિયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપાયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચતામ તત્વન્યમ કંબા દયાલુમ શરણમ વ્રજેમ.
ઉદ્ધવજી વિદુરજીને કહે છે બકી એટલે પૂતના, જે પૂતના પોતાના સ્તન પર કાલકૂટ વિષ ધારણ કરી અને કૃષ્ણને મારવા આપી હતી, એવી પૂતના રાક્ષસીને કૃષ્ણએ પોતાની માતાને જે ગતિ આપવી જોઈએ એ ના આપી શકે છે. તો કંવા દયાળુ શરણમ ભજેમ, એવા શ્રી કૃષ્ણથી બીજો દયાળુ આ જગતમાં બીજો કયો પ્રભુ છે કે જેની શરણે હું જોઉં. જોયું આપણે પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ કેટલા કૃપાળુ છે એ તમને આ શ્લોકો પરથી ખ્યાલ આવશે. હવે ભાગવતની અંદર છઠ્ઠો સ્કંદની 10મા સ્કંદના 6થા અધ્યાયમાં જે પૂતના મોક્ષની જે કથા છે ને, એમાં બહુ સુંદર શ્લોક આપણે બધા જોઈ લીધેલા છે, છતાં અત્યારે વાત નીકળી છે એટલે થોડુંક એક શ્લોક બોલીને ખાલી તો હું ભાષાંતર તમને શ્રવણ કરાવું છું. પૂતના લોક બાલગ્નિ રાક્ષસી રુધિરાસના જિગાંસયાપી હરેસ્તનમ દત્વાપ સદગતિમ. ભાગવતકાર કહે છે કે પૂતના એક રાક્ષસી હતી, લોકોના બાળકોને મારી નાખવા અને તેનું લોહી પી જવું એ જ પૂતનાનું કામ હતું. હવે વિચારો તો કેટલી દુષ્ટ હતી, બધા બાળકોને મારીને દૂધ પીતી હતી કે છે. ભગવાનને પણ એ મારી નાખવાની નથી, એને સ્તનપાન કરાવ્યું હતું, છતાં તેને ભગવાને પરમ ગતિ આપી દીધી. હવે અહીંયા લખે છે આગળ કે આવી સ્થિતિમાં જે અનુરાગપૂર્વક પોતાની પ્રિય વસ્તુ અને તેમને પ્રિય લાગનારી વસ્તુ સમર્પિત કરે છે તેમને સદગતિ મળે એના વિશે કોઈ શંકા ખરી કેમ? જો ભગવાનને મારવા માટે પૂતના આવી અને એવી પૂતનાને ભગવાને ઉત્તમ ગતિ પ્રદાન કરી, તો જે લોકો પોતાનું સર્વસ્વ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી દીધું છે, પોતાનું તન મન ધન જીવન સર્વસ્વ, હું ઘણી વખત કહું છું ને, આ જીવનનું અસ્તિત્વ, પૂરેપૂરું અસ્તિત્વ, એક એક વિચારધારા, આપણું જીવનનું એક એક કાર્ય કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી દો. બસ જો તમે મજા જિંદગીની, પછી કૃષ્ણ તમારું થઈ જશે. તો પછી લખ્યું છે ને કે એવા પુરુષોને સદગતિ મળે એમાં કોઈ શંકાનું સ્થાન જ નથી કે છે. ભગવાનના ચરણ કમળની વંદના બ્રહ્માજી અને શંકર જેવા દેવતાઓ પણ કરતા રહે છે, અને ભક્તોના હૃદયનું તો એ ધન છે કે છે. જે ચરણોથી ભગવાને પૂતનાનું શરીર દબાવી અને તેનું સ્તનપાન કર્યું હતું એ વાત અહીંયા કરવામાં આવી છે. લખે છે આગળ કે માનો કે રાક્ષસી હતી, પરંતુ તેઓની ઉત્તમ ગતિ એટલે માતાને મળવી જોઈએ એ ગતિ પ્રાપ્ત કરી. કેમ કે જેમના સ્તન, તો પછી કહે જેમના સ્તનનું દૂધ ભગવાને બહુ પ્રેમથી પીધું તે ગાયો અને માતાઓની તો વાત જ શું કરવી. હવે વિચાર કરો કે ભગવાને 1 વર્ષ સુધી વાછરડા બન્યા છે, ભગવાન 1 વર્ષ સુધી ગોપ બાળકો બન્યા છે, અને 1 વર્ષ સુધી ભગવાને ગાય માતાનું દૂધપાન સ્તનપાન કર્યું છે, અને છોકરાઓએ એમની માતાઓનું ગોપીઓનું સ્તનપાન કરેલું છે. તો પછી અહીંયા તો ખાલી ઝેરના કારણે પણ એને સ્તન આપ્યું છે, તો એને ઉત્તમ ગતિ પ્રદાન કરી છે. આ તો 1 વર્ષ સુધી બધાને સ્તનપાન કરાવ્યું ભગવાનને, તો પછી એમને ભગવાન તમે કઈ ગતિ આપશો? હવે આગળ કહે છે કે દેવકીનંદન ભગવાન મોક્ષ આદિ સર્વ પદાર્થને આપવાવાળા છે. તેમને વ્રજની ગોપીઓ અને ગાયનું તે દૂધ જે ભગવાન પ્રત્યે પુત્રભાવ હોવાથી વાત્સલ્યની અધિકતા લીધે સ્ત્રવતું રહેતું હતું અને પેટ ભરીને પીધું. ભગવાને પોતાની માતાઓનું એટલે કે આ બધી ગોપીઓનું અને ગૌ માતાઓનું પેટ ભરીને દૂધ પીધું છે. કેમ? કેટલું બધું ઉભરો, પ્રેમનો ઉભરો એટલો આવતો હતો કે સ્તનમાંથી દૂધ પણ સ્ત્રવી જતું હતું. એટલે ભગવાનને ધરાઈને એમને એ દૂધ પીવડાવ્યું છે. તો હે રાજન, તે ગોપીઓ અને ગોપીઓ અને ગાયો જે નિત્ય નિરંતર ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પુત્રના રૂપમાં જોતી હતી, સંતાનના રૂપમાં જોતી હતી, પછી તે જન્મ મૃત્યુ સંસારના ચક્રામાં પડી શકતી જ નથી. એટલે એને આ જન્મ મૃત્યુના ચક્રામાંથી મુક્ત થઈ જાય, કારણ કે આ સંસાર તો અજ્ઞાનને કારણે જ છે. એટલે જોયું ટૂંકમાં, જેને જ્યારે ભગવાન પૂતના જેવી રાક્ષસીને ઉત્તમ ગતિ પ્રદાન કરે છે, તો પછી આટલું બધું સ્તનપાન ભગવાનનું 1 વર્ષ સુધી કર્યું છે, એ બધા વ્રજવાસીઓને તમે શું ફળ આપશો કે છે?
એમ અહીંયા કહેવામાં આવેલું છે. પછી હવે ભગવાનની એક બીજી વાત પણ અહીંયા આવે છે કે ભગવાન જે છે ને એ ગોપીજનોના ઋણી બની ગયા છે. હવે જો દુશ્મન કે રાક્ષસજીને પણ આવી ઉત્તમ ગતિ આપે તો ગોપીજનો એ તો પોતાના ઘરબારનો ત્યાગ કરીને ભગવાનના વેણુનાથ થયું કે તરત બહુ છોડીને ઘરમાંથી છોડીને બધું જતા રહ્યા, બંધુ બાંધવો આર્યપંથનો ત્યાગ કર્યો છે, બધું ત્યાગ કર્યું છે. તો ભગવાન એના ઋણી થઈ ગયા છે. ભગવાન શું કહે છે ગોપીજનો જોડે? ન પાર્યમ નિર્વદ્ય સંયુજામ સ્વસાત કૃતમ વિબુધાયુષાપ્યુહમ યામા ભજન દુર્જર ગ્રહ શૃંખલા સમૃચ્ય તદ્વહમ પ્રતિયાતુ સાધુના. આ શ્લોક છે રાસપંચાયતમાં છે, 32મો અધ્યાય, છેલ્લો શ્લોક. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીજનોને કહે છે કે મારી પ્રિય ગોપીઓ, તમે મારા માટે ઘર પરિવારના બધા બંધનો કાપી નાખ્યા, જે મોટા મોટા યોગીઓ પણ કાપી શકતા નથી. મારી સાથેનું તમારું આ મિલન, આ આત્મસંયોગ બધી રીતે નિર્મળ અને બધી રીતે નિર્દોષ છે. જો હું અમર શરીરથી અનંતકાળ સુધી તમારા પ્રેમ સેવા અને ત્યાગનો બદલો ચૂકવી ચાહું તો પણ હું ચૂકવી શકું તેમ નથી. હું જન્મો જન્મ, જો ભગવાન ગોપીજન કહે છે હું જન્મો જન્મ તમારો ઋણી છું અને હું તમારો ઋણી રહીશ. ગોપીજનો ધારે તો જ ભગવાનને ઋણમુક્ત કરી શકે. ભગવાને કહી દીધું ચોખ્ખે ચોખ્ખું કે હું તમારા ઋણમાંથી મુક્ત થવા માટે શક્તિમાન નથી. જો પૂતનાને તો એના બદલામાં માતાની ગતિ આપીને ભગવાને એનું ફળ આપી દીધું છે, પણ ગોપીજનોને તો આપવાથી ઉદ્ધવજી પૂછે છે તમે આ લોકોને શું આપશો? તો ભગવાન એ વખતે ઉદ્ધવજીને તો કશું બોલ્યા નથી, ભગવાને તો મૌન લીધું છે. પણ ભગવાન ગોપીજનોને જવાબ આપે છે. ઉદ્ધવજીને કદાચ એ વખત યાદ કર્યા હશે, ઉદ્ધવજી મને પ્રશ્ન કરેલો, કારણ કે આ ઉદ્ધવજીનો પ્રશ્ન એ અત્યારનો છે અને રાસપંચાયત પછીની વાત આવે છે. રાસપંચાયતમાં ઉદ્ધવજી અત્યારે જે પ્રશ્ન કરો તમે શું ફળ, હજુ ઉદ્ધવજી પૂછ્યું છે તમે શું ફળ આપશો આ લોકો વ્રજવાસીઓને કહે છે. ભગવાન વિચારતા થઈ ગયા હશે કદાચ કે હવે ઉદ્ધવજી પૂછતા તો પૂછી લીધું, પણ હારું કોઈકને તો જવાબ આપવો પસંદ કે છે. ગોઠવ 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 કરતા હશે, કઈ ગતિ આપું કઈ ગતિ આપું કઈ ગતિ આપું, એમ કરતાં 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 રાસપંચાયત એનો સમય આવી ગયો મહારાષ્ટ્રનો. એટલે એમણે ગોપીજનોને ઉદ્ધવજીને યાદ કરીને કહી દીધું. ઉદ્ધવજી ત્યારે પૂછ્યું હતું તો આજે જવાબ આપી દીધો, હું તમારા ઋણમાંથી મુક્ત થઈ શકીશ. નાદારી ઉધારી દીધી કૃષ્ણએ. ગોપીજનોને કહી દીધું કે મારી પાસે તમને આપવા માટે કશું છે નહીં હવે કે છે, જે ઉત્તમ ઉત્તમ ગતિ છે તો બધા રાક્ષસીને મેં આપી દીધી છે કે છે, તો તમારું તો એનાથી ઉપર મારે લઈ જવાના છે કે એની ઉપર તો મારું જે વ્યાપી વૈકુંઠ છે એની ઉપર તો બીજો કોઈ લોક છે નહીં કે છે, એટલે તમારા ઋણમાંથી હું મુક્ત થવાનો નથી. એવી વાત અહીંયા આપણને સમજાવવામાં આવે છે. હવે આગળ શું કહે છે કે આમાં આગળ એવું કહેવામાં આવે છે કે આપણે શ્રુતિ ગીતાની કારિકાઓ છે ને એમાં એક શ્લોક સરસ છે કે છે, એમાં પણ કે છે મહાપ્રભુજી સાક્ષાત તે પાદ સંશ્લિષ્ટા તે કિમ વાચ્યા મહાશયા કથાનંત્યુક્તિહૃદયા સાધનાની કર્મતે સાક્ષાત તે પાદ સંશ્લિષ્ટા તે કિમ વાચ્યા મહાશયા. એટલે મહાપ્રભુજી કહે છે કે જે લોકોની હૃદયમાં ભગવાનની અનંત કથાઓ ભરેલી છે એને કશું કરવાનું રહેતું નથી કે છે. પણ તો પછી જે વૈષ્ણવો જે ભક્તજનો સાક્ષાત ભગવાનના ચરણારવિંદના આધારે રહે છે એની તો વાત જ શું કરવી, એવા મહાનુભાવોનો તો કોઈ સવાલ જ નથી. એટલે કહેવાનો હતો કે એવાને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવાની તો કોઈ ક્વેશ્ચન આવતો જ નથી, પણ ભગવાનના ધામમાં જે ઉત્તમ ઉત્તમ વસ્તુ છે એ તો એમને આ રાક્ષસોને આપી દીધું છે, તો પછી પોતાને પ્રેમ કરનારને શું આપવાનું? ખ્યાલ આવે? તમને કદાચ ખબર છે રામાયણમાં પ્રસંગ આવે છે કે જ્યારે રાવણ સીતાનું હરણ કરી ગયો અને વિભીષણ રાવણને સમજાવે છે કે ભાઈ આ તમે ખોટું કરી રહ્યા છો, પરસ્ત્રી માતા કહેવાય કે છે, તમે રામચંદ્રજી તો જગતના પિતા છે કે છે, ભગવાન છે કે છે, તમે સામાન્ય વનવાસી ના સમજો કે છે.
એટલે વિભીષણને રાવણે ભરી સભામાં લાત મારીને કાઢી મૂક્યું. યાર નીકળ નીકળ, સારા દુશ્મનનો પક્ષ લે છે તું મારી પાસે આવીને કહે છે ભાઈ મારો, અને વાતો દુશ્મનની કરું છું કે છે. અરે કોઈ ભગવાન ભગવાન નથી, એ તો વનવાસી છે, વનવાસી કે છે. અને સીતાનું હરણ કરી લાવ્યો છું હું યાર. તો એની વિયોગમાં તો રડરડ કરીને બધા ઝડપણને પૂછે મારી સીતા જોઈ કે છે. એ હાનો ભગવાન થઈ ગયો છે કે છે. એટલે વિભીષણને કાઢી મૂક્યો છે, અપમાન કર્યું છે. વિભીષણ રામચંદ્રજીની પાસે આવે છે, શરણાગતિ સ્વીકારી છે રામચંદ્રજીની. રામચંદ્રજી વિભીષણ જેવા તગાડે આવીને ઊભા રહ્યા વિભીષણજી. એટલે રામચંદ્રજી ત્યાં જ લંકાનો રાજ્યાભિષેક વિભીષણને કરી આપ્યો છે. હજી તો લંકાની ચઢાઈ બાકી છે, હજી તો રાવણને મારવાનો બાકી છે, સીતા માતાને છોડાવવાના બાકી છે. અને એ પહેલાં તો રામચંદ્રજીએ વિભીષણનો રાજ્યાભિષેક કરી દીધો. તો હનુમાનજી, સુગ્રીવ બધા પૂછે છે કે પ્રભુ તમે આટલી બધી ઉદારતા બતાવી, પણ માનો કે આપણે યુદ્ધ કરવા જઈએ અને રાવણ તમારી શરણે આવી ગયો, અને તમે તો શરણાગત વત્સલ છો, તમે તો એને મારવાનું નથી, પણ રાવણને તો કહે છે. તો રાવણ તમારી શરણે આવી ગયો તો રાવણને તમારા લંકાનું રાજ આપવું જ પડે, પછી તો ચાલવાનું નથી કે સીતા માતા તમને આપી દે છે. રાવણ કહે છે હું તમારી શરણાગતિ સ્વીકારું છું. તો પછી તમે આ વિભીષણનો રાજ્યાભિષેક કર્યો છે એ તો ખોટો પડશે ને. તો રામચંદ્રજી જાઓ પછી, હે સુગ્રીવ, મેં એક વખત રાજ્યાભિષેક કર્યો છે, અને જો રાવણ મારી શરણે આવશે તો ભલે લંકાનું રાજ ભોગવા, પણ વિભીષણને હું અયોધ્યાનું રાજ આપી દઈશ. જોયું, ભગવાનની રામચંદ્રની પાસે હતું કે ચલો ભાઈ એ તો હું આ અયોધ્યાનું રાજ હું વિભીષણ આપી દઈશ કે છે. પણ અહીંયા તો શ્રી કૃષ્ણ ભગવાનની પાસે તો ઉત્તમ જે વસ્તુ હતી એ તો એને આપી દીધી છે તગાડી પૂતનાને. હવે શું લખ્યું છે મહાપતિ સુબોધીની લખે છે કે આ આખું જગતમાં તમે બધું બ્રહ્માંડ ઘૂમી વળો તો પણ ઉત્તમ ફળ કયું છે, આખા વિશ્વનું સર્વશ્રેષ્ઠ ફળ કયું છે, તો પ્રભુ પોતે છે. પ્રભુથી વધીને દુનિયામાં કોઈ કૃષ્ણાત પરમ કિમપી તત્વ ન જાણે. ભગવાનથી વધીને દુનિયાનું કોઈ તત્વ નથી, કોઈ મોહ બીજું કોઈ છે જ નહીં કશું. અર્જુને ગીતામાં પણ કીધું છે પ્રભુ તમારા સમાન કોઈ નથી, તો તમારાથી વિશેષ શું હોઈ શકે, વિશેષ કોણ હોઈ શકે. તો અહીંયા એ સમજાવવામાં આવે છે કે આ જગતનું સર્વશ્રેષ્ઠ ફળ એટલે પુષ્ટિમાંગનું જે પરમ તત્વ છે અને પરમ ફળ છે એ શ્રી કૃષ્ણ પ્રાપ્તિ, ભગવાન પ્રાપ્ત થઈ ગયા એ જ આપણું પરમ ફળ છે. બાકી પુષ્ટિ માર્ગમાં લૌકિક કામનાને એક ક્ષણ માટે પણ અવકાશ નથી. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આ મહાપ્રભુના સિદ્ધાંત છે. મહાપ્રભુજી ક્યારેય પણ તમને લૌકિક સુખોની વાત કરતા, જ્યાં દુનિયાના કોઈ પણ ધર્મ તમે જુઓ દરેક ધર્મમાં પરલોકની બી વાતો છે અને આ લોકમાં સુખી થવાની પણ વાતો છે. જ્યારે પુષ્ટિ માર્ગ એક વિલક્ષણ ભક્તિ માર્ગ મહાપ્રભુએ પ્રગટ કર્યો છે, જેની અંદર માત્ર ને માત્ર કૃષ્ણ પ્રાપ્તિ જ એ પરમ ફળ છે, બીજું કોઈ નથી. એનાથી ન્યૂન મહાપ્રભુજીને કાંઈ જોઈતું નથી, ઓછું કોઈને. તો અહીંયા કીધું છે કે પરમ ફળ તો પ્રભુ તમે પોતે જ છો કે છે. આ વ્રજવાસીઓને તમે શું આપશો પછી તમે કહે છે કે બધે હું ફરી વળું છું, બ્રહ્માજી કહે છે, પણ તમારાથી મોટું ફળ મને આ વિશ્વમાં કંઈ દેખાતું નથી કે છે. તો આવી રીતે એક પ્રશ્ન બ્રહ્માજી ભગવાનની પાસે રજૂ કર્યો છે અને ભગવાનને વિચારતા કરી મૂક્યા છે. પણ જ્યારે એ વખતે ભગવાન એનો જવાબ આપશે એ જેમને વાત થઈ ગઈ છે. હવે આપણે એના પછીનો શ્લોક જોઈએ. તાવદ રાગાદયસ્તેનાશ તાવત કારાગૃહમ તાવન મોહ અંગ્રી નિગડો યાવત કૃષ્ણ તને જનાહા. બહુ સરસ શ્લોક છે આમાં બી. અહીંયા બ્રહ્માજી શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા કહે છે, હે કૃષ્ણ, જીવ જ્યાં સુધી આપણો ભક્ત થતો નથી ત્યાં સુધી જ રાગાદિક વિષયો ચોરનું કામ કરે છે. આ ગ્રસ્તનું ઘર કેદખાનું બની જાય છે અને આ ગ્રસ્તોને મોહરૂપી
પગની બેડીઓ બંધન કરે છે. હવે કૃષ્ણ ભક્તિ કરવાના ફાયદા આ શ્લોકમાં 3 બતાવી દીધા. આ સંસારમાં જન્મ લઈને આપણે આવ્યા છીએ તો આપણને 3 બંધનો નડી રહ્યા છે. કયું? સૌથી પહેલું તો આપણે જે ગૃહસ્થાશ્રમમાં રહ્યા છીએ તો એ આપણા માટે ઘર એ કેદખાનું બની ગયું છે. બીજું, આપણો જે બૈરી છોકરા પુત્ર પરિવાર વગેરે જે છે આપણું, એના પર મોહ આપણો છે, એ પગની બીડીઓ બની રહે છે. ત્રીજું, જે આપણી દુનિયાભરની આસક્તિઓ છે અને આપણું ચિત્ત ચોરી જાય છે, મન ચોરી જાય છે, એટલે ચોરનું કામ કરે છે. તો આ 3 વસ્તુનું સોલ્યુશન બ્રહ્માજી એક જ આપે છે કે જીવ ભગવાનનો કૃષ્ણનો ભક્ત બની જાય તો આ 3 તમારા જે દુશ્મનો છે, વેરીઓ છે, જે તમને સંસારમાં ફસાવે છે, એ 3 ભાગી જશે કે ઓહો આ તો અમારો બાપ આવી ગયો છે કે છે. પહેલાં કહે છે ને કે કોઈ ગુંડો હોય, કોઈ વ્યક્તિને હેરાન કરતો હોય, કોઈ સંત પુરુષ હોય અને એના એરિયામાં કોઈ ગુંડો રહેતો હોય, એ વારંવાર હેરાનગતિ કરવા આવતો હોય એને સંત ઉદાર ભાવે એને ક્ષમા કરતા હોય, એને કશું ના કહેતા હોય, પરંતુ એ ગામનો એ દેશનો મુખ્ય પ્રધાન કે વડાપ્રધાન એ સંતના દર્શન કરવા માટે ચરણ વંદના કરે અને પેલા ગુંડાને ખબર પડે, અરે આ સંત કેટલો મહાન છે, દેશનો વડાપ્રધાનના ચરણમાં વંદના કરાવે છે, એ દિવસથી પેલો ગુંડો સંતને હેરાન કરવાનું છોડી દેશે. એવી રીતે આપણે આ સંસારમાં આવ્યા છીએ, આપણે પણ સંતના જેવું જીવન જીવીએ છીએ પણ આ રાગાદિક ચોરો આપણને હેરાન કરે છે. ઘરના બંધનો આપણને હેરાન કરે છે. આ મોહ આપણા પગની અંદર બેડીઓ બનીને જંજાળ કરી નાખી છે આપણને. અને જેવું એ બધા દુશ્મનોને ખબર પડશે આ તો કૃષ્ણનો ભક્ત ને જગતના નાશનો ભક્ત બની ગયો, તરત બધા ભાગી જશે, દૂર થઈ જશે કે ના 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 એ આપણું જોર નહીં ચાલે, એમનું કૃષ્ણની કાળ ચક્ર આવશે ને અમારું શિરચ્છેદ કરી નાખશે કે. હવે આ જ વસ્તુ શ્રી મહાપ્રભુજી આપણને કેવી રીતે સમજાવે છે આપણે જોઈએ. ભક્તિવર્ધિની ગ્રંથોમાં મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે, સ્નેહાદ રાગ વિનાશ સ્યાત, આસક્ત્યા સ્યાત ગ્રહારુચિ, ગ્રહસ્થાનામ બાધકત્વમ, અનાત્મત્વમ ચ ભાસતે, યદા સ્યાત વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાત તદૈવ હિ. એટલે કે જો તમારો ભગવાનનો એક વખત પ્રેમ થઈ ગયો ને, એટલે તમારું જે આવે ને પેલું કે રાગાદિક ચોરો કયા? દુનિયાભરની લૌકિક આસક્તિ. તો ભગવાનનો પ્રેમ થયો એટલે લૌકિકનો પ્રેમ તમારો નાશ થઈ જવાનો ઓટોમેટિકલી છે, વાઇસ વર્સા. હવે બીજું, ભગવાનમાં આસક્તિ થઈ ગઈ એટલે ઘરમાં તમને અરુચિ, ગ્રહારુચિ, આસક્ત્યા સ્યાદ ગ્રહારુચિ. ભગવાનમાં આસક્તિ તો ઘરમાં અરુચિ થઈ, એટલે ઘરના જે બંધનો છે ને એ તમારું ઓટોમેટિક, ભલે રહેવાનું ઘરમાં, શરીરથી ઘરમાં રહેવાનું અને મનથી કૃષ્ણ પાસે રહેવાનું. બસ આ ઉત્તમ સિદ્ધાંત મહાપ્રભુજીનો ભાગવતમાં આપણને મહાપ્રભુજીના ગ્રંથોમાં બતાવવામાં આવેલું છે. અને આ જ કળિયુગમાં પ્રેક્ટિકલ રસ્તો છે આપણને મહાપ્રભુજી બતાવ્યો છે. બીજો કોઈ રસ્તો છે જ નથી. પછી શું કહે છે? ઘરમાં રહેવાનું તો ઘરનું બંધન તમને નહીં નડે. ક્યારે? તો ઘરમાં બાધકત્વમ, અનાત્મત્વમ, એટલે ઘર તમને કોઈ પણ પ્રકારનું બાધકપણું પણ નહીં થાય અને અનાત્મપણું પણ નહીં થાય. તમારું બાધક લાગવું જોઈએ અને અનાત્મ એટલે તમારું પ્રિય ન લાગવું જોઈએ કે છે. અને જો ભગવાનનું વ્યસન થઈ ગયું આ બધું કરતા તો ભક્ત નિશ્ચય કૃતાર્થ થશે. તો અહીંયા આપણને એ સમજાવવામાં આવ્યું છે કે જીવ જ્યાં સુધી ભગવાનની ભક્તિ કરતો નથી ને ત્યાં સુધી જ એને વિવેક, ધૈર્ય, એ બધા એના જે સદ્ગુણો છે, એનું રાગાની સંસારની લૌકિક આસક્તિઓ, એ બધા
ચોરો આવી અને આ સદ્ગુણોને ચોરી જાય છે કે છે. અને એટલા માટે તો દસમ સ્કંદની વેદ સ્તુતિમાં પણ એક સુંદર શ્લોક છે. દધતિ સકૃત વનસ્તૈ એ આત્મની નિત્ય સુખે ન પુનઃ ઉપાસતે પુરુષાન હરાવ સ્થાન. દસમ સ્કંદનો 87 અધ્યાયમાં વેદ સ્તુતિમાં વેદો ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ આપ નિત્ય આનંદ સ્વરૂપ આત્મા છો. જે જીવાત્મા એકવાર આપણામાં મન લગાડી દે છે તે પછી ઘરમાં પરોવાતો નથી, કારણ કે તે જાણી જાય છે કે આ દેહ ગેહના સુખો તો જીવાત્માના વિવેક, વૈરાગ્ય, ધૈર્ય, ક્ષમા, શાંતિ વગેરે સારને લૂંટી લેનારા છે કે છે. તો આ દેહના સુખોમાં જે ફસાયો એનો આ બધા જે સદ્ગુણો છે એ બધા દૂર થઈ જાય છે. સદ્ગુણો એ ઘરના બધા ચોર લૂંટારાઓ છે. એ ઘરની બંધન છે ને એટલે ઘરના બંધનમાં જે ફસાયો એનો જન્મારો બગડ્યો. મહાપ્રભુજીએ કારિકા પણ સુંદર લખી છે બાબતમાં. પરિભ્રમણ તીર્થનિષ્ઠો ગુરુલબ્ધ હરિસ્મૃતિ ન સેવતે ગૃહાંદુસ્તાન સદધર્માત્યંત નાશકાન. આ શ્લોકની કારિકા મહાપ્રભુજી કહે છે કે ગુરુ પાસેથી જેને શ્રી હરિની સ્મૃતિ પ્રાપ્ત થઈ છે તેવા પુરુષો પરિભ્રમણ કરી તીર્થમાં રહે છે અને આમ તેઓ સારા ગુણોનો નાશ કરનારા દુષ્ટ ઘરોનો આશ્રય કરતા નથી. મહાપ્રભુજી તો એમ કહે છે કે જ્યારે ઘર તમને બાધક લાગતું હોય તો તીર્થોમાં જ નથી. એવું મહાપ્રભુજીની કારિકામાં લખ્યું છે. બાકી તો મહાપ્રભુજીએ આપણને ગ્રહસ્થિત્વ ધર્મનો ઉપદેશ કરેલો છે. હવે આપણને મોટી તકલીફ બધાની ક્યાં છે? આ સંસારની આસક્તિ અને પર્ટિક્યુલરલી સગાવાલાનું, કુટુંબ કબીલાનું બંધન. હવે તમે જુઓ, કુંતી માતા જેમાં કુંતી માતા પણ ભગવાનની જ્યારે પ્રથમ સ્કંદના 8મા અધ્યાયમાં સ્તુતિ આવી હતી ત્યારે કુંતી માતાએ એક શ્લોકમાં કહ્યું છે અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાસમિમમ ચિંદી દધમ પાંડુ સુવૃષ્ણિષુ. કુંતી માતા ભગવાનની ફોઈ છે, તો એ ભગવાનને કહે છે કે હે પ્રભુ, મારી યદુવંશીઓમાં અને પાંડવોમાં મારી ખૂબ મમતા વધી ગઈ છે કે છે. તો આપ કૃપા કરીને સ્વજનો સાથે જોડાયેલા આ દધ સ્નેહપાસને કાપી નાખો. ચિંદી કાપી નાખો. દધ સ્નેહપાસ. આપણે બધાની તકલીફ આ છે કે આપણે સંસારમાં આસક્ત એટલા સ્નેહપાસમાં બંધાયેલા છીએ કે તરત જ કહે છે કે એને સ્નેહપાસને કાપી નાખવા માટે આ ભક્તિ શ્રી કૃષ્ણને તમારા સ્વામી બનાવવા પડશે. જો શ્રી કૃષ્ણ તમારો સ્વામી બની ગયો, શ્રી કૃષ્ણ તમારું સ્વજન બનાવી દીધું, તો પછી આ દુનિયાના સ્વજન તમારે કોઈ જરૂર રહેતી નથી કે છે. હવે આવી જ વાત પાછી ઉદ્ધવજી પણ કરી રહ્યા છે. ઉદ્ધવજી જ્યારે છેલ્લે ભગવાનથી વિદાય લે છે તે વખતે પણ પાછા આ જ વાત ઉદ્ધવજી ભગવાનની પાસે રજૂ કરે છે. ભગવાનની પાસે કહે છે, ઉદ્ધવજી, આપે સૃષ્ટિના વિસ્તાર માટે આપની મોહરૂપી માયાથી સ્નેહ સંબંધીઓની વચ્ચે કાપી ન શકાય એવું સ્નેહ પાસું જોયું. ઉદ્ધવજી જેવા જ્ઞાની ભક્ત ભગવાનને કહી દે છે, ભગવાનની વાતને જાહેર કરી દીધી છે. તમે આ સ્નેહ સંબંધીઓ વચ્ચે જે સ્નેહપાસ લોકોનો રચ્યો છે એ તમારી મોહરૂપી માયા છે, જે સંસારમાં લોકોને જકડી રાખે. મોટા વિદ્વાનોને, પંડિતોને, મોટા સંત પુરુષોને પણ આ સંસારની માયામાં બધામાંથી મુક્ત થતા નથી. જે મુક્ત થઈ ગયો એ ફાવ્યો, પણ ઘણું જ અઘરું છે. તો ઉદ્ધવજી જેવા ઉદ્ધવજી બૃહસ્પતિના શિષ્ય અને બુદ્ધિસત્તમ, બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ, એને કહ્યું કે ભગવાન તમે આ જે મોહ પાસ મૂક્યો છે ને કે છે એને છેદવાનું ઘણું અઘરું છે. અને ઉદ્ધવજી કહે છે એ મોહ પાસે મને દાસાર, વૃષ્ણિ, અંધક, સાત્વત આ બધા યાદવો સાથે બાંધી દીધું. તમારા આ માયા પાસે, મને સ્નેહ પાસે આ બધા વૃષ્ણિઓ, આદવો સાથે મારું બંધન બંધાઈ ગયું છે કે છે. આજે આપે જ આત્મબોધની તીક્ષ્ણ તલવારથી મારા તે બંધનની કૃપાપૂર્વક કાપી નાખ્યું છે. ભગવાને જે ઉદ્ધવજીને 11મા સ્કંદનો ઉપદેશ કર્યો ને છેલ્લે કીધું કે ઉદ્ધવ તમે બદ્રિકાશ્રમ જાઓ,
તો છેલ્લે છેલ્લે ઉદ્ધવજી જે ભગવાનના શબ્દો કીધા છે એમાં કીધું છે કે તમે જે આત્મબોધ એટલે મને જે જ્ઞાનનો ઉપદેશ કર્યો છે કે છે, તો એની તીક્ષ્ણ તલવારથી મારા તે બંધનને કૃપાપૂર્વક કાપી નાખ્યું. એટલે હવે ઉદ્ધવજીનું જે યાદવો સાથેનું જે સ્નેહ બંધન હતું એ કપાઈ ગયું છે. હવે ઉદ્ધવજી એકલા થઈને તો ગાડે જવા માટે નીકળી ગયા છે. એટલે વૈષ્ણવો, આ શ્લોકની ફલશ્રુતિ આપણને એ જાણવા મળે છે કે ભગવાનની સાથે સંબંધ બાંધશો તો તમને સંસારનું જે આકર્ષણ છે ને એ દૂર થઈ જશે. એટલે રાગાદિક ચોર શબ્દ વાપરે છે યા રાગાદિક ચોરો એટલે રાગાદિક ચોરો એટલે કે તમારું જે સત્વ છે એ બધું હરી લે, એનું નામ ચોર. ચોર એનું કામ શું? આમ તો ભગવાન પણ ચિત્ત ચોર છે, મન ચોર છે, પણ એ ભગવાન આપણું ચિત્ત ચોર એ તો બહુ સરસ વસ્તુ છે. પણ જ્યારે રાગાદિક દૂષણો આપણું ચિત્ત ચોરે તો પ્રોબ્લેમ થાય. ચલો એના પછીનો શ્લોક લઈએ આપણે. પ્રપંચમ નિષ્પ્રપંચોસ્પી વિડંબ્યસી ભૂતલે પ્રપન્ન જનતાનંદ સંદોહમ પ્રથિતુમ પ્રભો. હવે કહે છે કે પ્રભુ આપ તો નિષ્પ્રપંચ છો, પણ શરણાગત જીવોના આનંદના સમૂહને વધારવા માટે ભૂતલ પર પ્રપંચનું અનુકરણ કરો છો. હવે આપણે સ્ટાર્ટિંગમાં એક શ્લોકમાં આપણે જોયું હતું કે વિષ્ણુ ભગવાનને વિશ્વ મોહન કીધા છે અને ભગવાન પોતે કેવા છે? નિર્મોહી છે. આપણો ભક્તિ માર્ગ કેવો છે? નિર્ગુણ ભક્તિ માર્ગ છે. શ્રી કૃષ્ણ કેવા છે? નિર્ગુણ સાકાર સ્વરૂપ છે. હવે જે નિર્ગુણ સાકાર સ્વરૂપ છે એ જ કૃષ્ણ વ્રજમાં પધારે છે. ભગવાન તો પ્રપંચોથી રહિત છે, ભગવાનને પ્રપંચ કરતા આવડે જ નહીં, અને એમના ભક્તો પાસેથી પણ એ એક્સપેક્ટ કરે છે કે ધર્મનું આચરણ કરનાર ક્યારેય પ્રપંચ કરી શકે નહીં. અને જે પ્રપંચ કરતો હોય, ધર્મનું આચરણ કરતો હોય તો માની લેજો કે ધર્મનું આચરણ શ્રેષ્ઠ નથી, સાચું નથી. જ્યાં જ્યાં બી તમે દુનિયામાં જાઓ અને જો જે ધાર્મિક કાર્યક્રમો થતા હોય અને ત્યાં જો પ્રપંચોનું વાતાવરણ આવી ગયું તો માની લેજો કે અહીંયા કૃષ્ણ હાજર તો નથી જ કમસે કમ. પ્રપંચોથી કૃષ્ણ 1000 ગાઉ દૂર છે, છતાંય એવો કૃષ્ણ શરણાગત જીવોના આનંદના માટે જ પુત્તલ પર પધારી અને પ્રપંચનું અનુકરણ કરે છે. હવે જુઓ, આમ જોવા જતાં શ્લોક સમજવાનું થોડુંક અઘરું છે. સામાન્ય રીતે તો જોઈએ ને આપણે સમજી જાય ભગવાન પ્રપંચી નથી, છતાં ભક્તોના આનંદ માટે પ્રપંચ કરે એવું સામાન્ય આપણને એવું લાગે. પણ હવે સમજવાનો પ્રયત્ન કરો. ભગવાનનો અવતાર શા માટે, પ્રાગટ્ય શા માટે? ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે. એનું મુખ્ય કારણ ધર્મનું સંસ્થાપન કરવાનું છે. હવે ભગવાન જે પ્રપંચો થવા ન જોઈએ એવા પ્રપંચો કરી શકે તો એ ભગવાનનું વિરુદ્ધ ધર્માશ્રય, ભગવાનનું વિરુદ્ધ ધર્માશ્રય છે. એ વિરુદ્ધ ધર્માશ્રય એ વૈષ્ણવો એને યાદ કરી કરીને આનંદ પામે છે. ગયા વર્ષે અધિક માસની અંદર શ્રી કૃષ્ણની અદ્ભુત વાતો કરીને મેં લગભગ 4 પત્રાવલીઓ લખી હતી. તમે જુઓ, એમાં ભગવાનના વિરુદ્ધ ધર્માશ્રય પર મેં વિવેચન કરેલું છે આખું. તો એ ગોપીઓના ચીર હરી શકે છે તો એ જ કૃષ્ણ દ્રૌપદીના ચીર પૂરી શકે છે. કૃષ્ણ એ જ છે. ક્રિયા એકદમ વિરુદ્ધ છે, છતાં બંને સાચી ક્રિયા છે, બંને સારી ક્રિયા છે અને બંને જરૂરી હતી. અને એ જ ભક્તોનો આનંદ છે. પ્રપંચ એક જગ્યાએ પૂરવાના, એક જગ્યાએ લઈ જવાના. પ્રપંચ. મહાભારતનું યુદ્ધ તમે જુઓ, ભગવાન શ્રી કૃષ્ણએ ઇવન ગીતામાં પણ કીધું છે કે નમે કર્માની લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. ભગવાને આટલા જગતમાં પ્રાકટ્ય કરી અનેકવિધ લીલાઓ કરી, છતાં ભગવાન કહે છે હું કર્મ કરું છું પણ હું કર્મના બંધનમાં ફસાતો હું પણ નથી. કેમ નથી ફસાતા? તો કહે છે કે નમે કર્મ ફલે સ્પૃહા, મને કર્મના ફળની કોઈ ઈચ્છા નથી અને એટલા માટે નમે કર્માની લિંપંતી, મને એ કર્મો
બંધન કરતા કરતા નથી. અને આપણે જે કર્મો કરીએ છીએ ને એ આસક્ત થઈને કરીએ છીએ ને એટલે એ કર્મો આપણને બંધન કરે. થોડા દિવસ પહેલાં થોડા વખત જોયું હતું ને કે બંધન અને મોક્ષ એને આપણે બહુ સરસ ચર્ચા થઈ હતી. તો એ કર્મ એ બંધન કરે છે અને જો માણસ નિષ્કર્મ જીવન જીવે તો એ મોક્ષ છે. કર્મથી જ બંધનનો મોક્ષ થાય છે. બાકી બંધન મોક્ષ જીવાત્માના તો બંધન મોક્ષ જેવું કશું છે જ નહીં. તો ભગવાન પોતે જ કહે છે ગીતાની અંદર કે મને કર્મો બાંધી ના શકે, કે હું તો કર્મ કરું છું તો મને ફળની ચિંતા નથી કે છે. તો ભગવાનને કયા માટે કર્મ કરે છે? તો એ આવ્યું ને કે શરણાગત જીવોના આનંદના વધારવા માટે. ભગવાન પોતાના ભક્તોના આનંદ વધારે એના માટે લીધા. હવે આપણે મહાભારતની વાત કરીએ. જુઓ, મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના સારથી બન્યા, બધાને ખબર જ છે. ભીષ્મ પિતામાં જે અજય ગણાતા હતા, દુર્યોધનનો આટલો બધો જિદ્દી કેમ બની ગયો હતો? દુર્યોધન અભિમાની કેમ થઈ ગયો હતો? એની પાસે ભીષ્મ પિતામાં, દ્રોણાચાર્ય અને ત્રીજું કર્ણ, આ 3 જણા એવા હતા કે એને કોઈ હરાવી ના શકે. કે કર્ણની પાસે કવચ અને કુંડલ હતા. જ્યાં સુધી કવચ અને કુંડલ છે ત્યાં સુધી કશું કામ થઈ શકે એમ હતું, કોઈને મારી ના શકે. દ્રોણાચાર્ય તો બધાના ગુરુ છે. અર્જુનને તાકાત છે કે દ્રોણાચાર્ય સામે હાથ ઊંચો કરે. જેના ચરણોમાં કાયમ માટે મસ્તક નમતું હોય એની સામે લડવા જવાનું અર્જુન જેવો ના કરી શકે. અને ભીષ્મ પિતામહ દાદા છે એટલે એને રાઈ હતી દુર્યોધનને. ભગવાન તો બધું જાણતા હતા. સાહેબ, ભગવાનના પ્રપંચો તો જીવો તમે કેવા કરે છે. એ દ્રૌપદીની પાદુકા ઉઠાવી માટે, એ કૃષ્ણએ દ્રૌપદીની પાદુકા ઉઠાવી અને ભીષ્માદાદા પાસેથી એના સૌભાગ્યવતીના આશીર્વાદ અપાઈ દીધા છે કૃષ્ણએ. તો એ કૃષ્ણનો પ્રપંચ રાજવો પ્રપંચ. પાદુકા તો પાદુકા, મારા ભક્તનું કામ તો થાય છે કે છે, ભલે મારું ખરાબ દેખાય કે છે. ભીષ્મ પિતામહને મારવા માટે શિખંડીને આગળ મૂકી દીધો. અર્જુન કે માર માર, અર્જુન નથી મારતો તો માર કશું વાંધો નથી કે છે. દ્રોણાચાર્યને મારવા માટે નરો વા કુજરો વા અશ્વત્થામાં હતો. ભીષ્મની જોડે બોલાવડાવે છે યુધિષ્ઠિર જોડે. જો પ્રપંચો કેટલા કરે છે. અહીંયા લખ્યું છે કે પ્રભુ તો તમે તો નિષ્પ્રપંચ છો, છતાં પણ શરણાગત જીવોના આનંદના સમૂહને વધારવા માટે તમે પ્રપંચો કરો. જો બ્રહ્માજી પણ ભગવાનને જતા કહી દે છે, પ્રભુ અમે તે જાણીએ છીએ, તમે ભલે બતાવતા હું પ્રપંચી નથી, હું બહુ સારું છું કે છે, પણ તમે ભલે તમારા માટે નથી કરતા, તમારા સ્વાર્થે નથી કરતા, પણ ભક્તો માટે તો તમે પરાધીન થઈ જવાના છો. ભક્તો માટે તો તમે ન કરવાના કામો કરવાના છો. એવું બધું પ્રપંચ તમે કરશો કે છે. બ્રહ્માજી જાણી ગયા છે. હવે બ્રહ્માજી જાણી તો ગયા, પણ આગળ બ્રહ્માજી કૃષ્ણની પાસે પાછા જાણતા પણ કે હું તો કશું જાણતો જ નથી. એ વાતો બધી કાલે રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યારે કરીશું. જય શ્રી ગોખલેશ. જય શ્રી ગોખલેશ. જય શ્રી ગોખલેશ. જય શ્રી ગોખલેશ.